નમસ્કાર મિત્રો, નવી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આકલવા તાલુકાના નવાખલ ગામે 5 વર્ષની બાળકીને દુષ્કર્મ કરીને અને તેની હત્યા કરી દેવામાં આવી છે તે સૌ મિત્રો તમે જાણો છો। આ ઘટનાના કેસમાં વાયરલ પીએસઆઈનો એક નવો વિડીયો સામે આવી રહ્યો છે। તે વિડીયોની ક્લિપ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। આકલાવ તાલુકાના ઉમેટા ગામેથી પસાર થતી મહીસાગર નદી ઉપરના બ્રિજ પરથી નદીમાં જમ્પ લગાવી આપઘાત કરવા માટે આવેલા અંબાલીના ગામના યુવક અને તેની 3 પુત્રીઓને પોલીસે બચાવી લઈને કાઉન્સેલિંગ કરતા આનંદની જાહેર જોવા મળી છે। પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરીને માહિતી આપી હતી કે કોઈ માણસ મહીસાગર નદીના ઉમેટા બ્રિજ ઉપરથી નદીમાં પડવાની તૈયારી કરી રહ્યો છે, જેથી આકલાવ પોલીસે જાણ થતાં પોલીસની ટીમ તુરંત જ ઉમેટા બ્રિજ ખાતે પહોંચી આવી હતી, જ્યાં જોતા એક યુવક પોતાના 3 બાળકી સાથે નદીમાં જમ્પ લગાવે તે પહેલા જ તેને રોકી લીધો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા અંગત કારણોસર પોતાની 3 દીકરીઓને લઈને ઉમેટા બ્રિજ ઉપર આવી પહોંચ્યો હતો અને નદીમાં જમ્પ લગાવીને આપઘાત કરી જીવન ટૂંકાવી દેનાર હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેનું કાઉન્સેલિંગ કરીને માનવ જીવન આ ઘટનાને લઈને મિત્રો તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ કરીને જણાવજો।